રાજ્યભરમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ધૂમ મચી છે ત્યારે અંકલેશ્વર તાલુકાના જૂના બોરબાઠા બેટ ગામની પ્રાથમિક શાળામાં પણ ઉત્સાહભેર કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ગાંધીનગરના આરોગ્ય અધિકારી ડૉક્ટર સંધ્યા ભુલ્લર અને ભરૂચ જિલ્લાના મુખ્ય શૈક્ષણિક અધિકારી સ્વાતિબા રાઉલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। આ ઉપરાંત શાળાના આચાર્ય કિરણ પટેલ, ગામના સરપંચ પંકજ પટેલ, ડેપ્યુટી સરપંચ દીપક પટેલ સહિત મોટી સંખ્યામાં દાતાઓ, ગ્રામજનો, વાલીઓ અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા। શાળાના આંગણે પ્રથમ પગલું મૂકનારા નાના ભૂલકાઓને પુષ્પગુચ્છ અને નવી નકોર સ્કૂલ બેગ અને નોટબુક આપીને ડિજિટલ તેમજ પરંપરાગત શૈક્ષણિક માહોલમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્થાનિક અને આમંત્રિત દાતાઓ તરફથી વિદ્યાર્થીઓને નોટબુક, સ્કૂલ બેગ સહિતની જરૂરી શૈક્ષણિક સામગ્રીનું ઉદાર હાથે વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતમાં શાળાનું અને ગામનું નામ રોશન કરનાર તેમજ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કર્ષ પ્રદર્શન કરનાર તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેથી અન્ય બાળકોને પણ આગળ વધવાની પ્રેરણા મળી રહે। નમસ્કાર। આજે જૂના જોડબાટા બેટની પીએમ શ્રી સ્કૂલ અને જે 9th સ્ટેન્ડર્ડ ચાલુ થયેલા છે એ સ્કૂલની મુલાકાત અલોંગ વિથ આંગણવાડીઝ લેવાના મોકા મળ્યા કન્યા કેળવણીમાં। બહુ ખુશી થઈ જ્યારે ખબર પડી કે આ સ્કૂલમાં મોટા ભાગના કેટલાક બાળકો જે સ્ટેટ લેવલના એન્ટ્રન્સીસ છે, ચાહે રક્ષા શક્તિ માટે હોય, ચાહે જ્ઞાન શક્તિ સ્કૂલ્સ માટે હોય, એમાં ઉત્તીર્ણ થયેલ છે। ખાસા બાળકો નેશનલ લેવલની મેરિટ સ્કોલરશિપ અને સ્ટેટ લેવલની મેરિટ સ્કોલરશિપમાં પણ પ્રાઇઝ લીધેલ છે। બાળકો ખોખોની ટીમમાં અને જે કલા ક્ષેત્રે છે ત્યાં પણ સ્કૂલનું ગૌરવ અપાયા છે। સ્કૂલના ટીચર્સની એક ડ્રેસ હતી, બધા ડિસિપ્લિન જોતા હતા। એક સક્સેસના કારણ એ પણ હતા કે ગામના જે લોકો છે એ સ્કૂલ જોડે જોડાયેલા હતા, તો મતલબ એ સ્કૂલમાં કોઈ બહારથી બાળકોનું પ્રેરણાદાયી માણસો થી જે મોટિવેશન લેવાની પ્રશ્ન ન હતું, સ્કૂલમાં જ સ્કૂલના બાળકો જે એમનાથી વધારે સરસ કર્યા છે એ બધી જે છે એ એક્ઝામ્પલ સ્કૂલમાં જ હતી, દાતાશ્રીઓની પણ એક્ઝામ્પલ સ્કૂલમાં હતી। તો એ મોટો એક ગામ છે અને એ ગામમાં બહુ સરસ એક એસિમ્યુલેશન છે, જેવી રીતે ગામના લોકો સ્કૂલ જોડે જોડાયેલા છે અને સ્કૂલના બાળકો પણ વેરી વેલ ડિસિપ્લિન્ડ, એક્ટિવ હતા, કોન્ફિડન્ટ હતા। મને બહુ ખુશી થઈ। હું બધાના આભાર માનું છું અને બધાનું બહુ બહુ શુભેચ્છા।